કપાસ પરની આયાત ડ્યુટી 5 મહિના માટે નાબૂદ કરાતા ખેડૂતો નાખુશ। આયાત ડ્યુટી રાબેતા મુજબ ચાલુ રાખવા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની માંગ। આયાત ડ્યુટીમાં ઘટાડાના કારણે નુકસાનનો ખેડૂતોનો દાવો છે। ભારત દેશમાં આયાત થતા કપાસ પર 11% આયાત ડ્યુટી સરકારે કામચલાઉ ધોરણે રદ કરી છે। આના કારણે સ્વાભાવિક છે કે 5 મહિનામાં વિદેશથી કપાસની આયાત પુષ્કળ પ્રમાણમાં થશે અને એની સીધી અસર સ્થાનિક બજાર પર પડવાની છે। ઓક્ટોબર મહિનાથી નવો કપાસ આવવાનો છે અને જ્યારે સ્થિતિ બનશે ત્યારે સ્વાભાવિક છે કપાસના ભાવો ખૂબ જ નીચા જયા હશે। જે રીતે સ્થિતિ બનતી જાય છે, ગુલાબી ઈયળોનો ત્રાસ અને ખાસ કરીને ખેડૂતોને જે રીતે પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે તમે જુઓ તો મુખ્ય પાક સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ધીરે ધીરે કપાસની ખેતી છોડી રહ્યા છે। ગયા વર્ષે પણ તમે જુઓ તો 2 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર ઘટ્યું હતું અને આ વર્ષે તમે જુઓ તો લગભગ 70-72 લાખ ગાંફડી ગુજરાતમાં થઈ છે અને મહારાષ્ટ્ર હવે પ્રથમ ક્રમે જઈ રહ્યું છે। એટલે મારું ચોક્કસ માનવું છે કે જે રીતની સ્થિતિ ગુજરાતનો ખેડૂત કપાસની ખેતી દ્વારા આવક મેળવી રહ્યો છે એમાંથી ધીરે ધીરે પંજાબ પહેલાં જે રીતે કપાસના ઉત્પાદકમાંથી દૂર થયું એ રીતે ગુજરાત પણ થઈ રહ્યું છે અને જ્યારે આયાત નિકાસની નીતિમાં જે રીતે કેન્દ્ર સરકારના પરિવર્તન આવી રહ્યા છે એની સીધી અસર ગુજરાતના ખેડૂતને થઈ રહી છે। એટલે અમારી તો ખાસ લાગણી છે કે જે કસ્ટમ ડ્યુટી છે, જે 11% આયાત ડ્યુટી જે ઘટાડી છે એ ફરી પાછી શરૂ કરવી જોઈએ।